આજે સારો એવો વરસાદ થઈ ગયો છે અને અમારા દાદા છે ને ભજીયા ખાવાનો શોખ હતો, પણ ગામમાં ગયા તો મેથી ન મળી. તો હવે કરવું હું? પછી બાજુમાંથી અમે સરગવો લાવ્યા છીએ. જો આ તમે જોઈ શકો છો, આ સરગવો નાખ્યો છે અમે. એનું કટિંગ કરી નાખ્યું પાંદડાનું અને ભૂકો કરી નાખ્યો છે અને કોથમરી નાખી છે. તો હવે આપણે થોડાક નાખશું અજમા. અજમા આવી ગયા છે. હવે આપણે નાખશું થોડાક તીખા નાખી દેવું એટલે સ્વાદ હરખો આવી જાય. તો આ તીખા નાખ્યા છે. થોડાક મરચાં છે, મરચાં નાખી દેવું. થોડી ડુંગળી નાખી દઈશું. તો બધી વસ્તુ નખાઈ ગઈ છે. તો હવે આપણે થોડીક છાશ નાખશું આની અંદર. એ બધું ભેગું કરી નાખશું. કારણ કે અમારી પાસે વાસણ છે ને, એટલે એમાં કાથરોટમાં અમારે લોટને નાખવો પડે છે. જ્યાં બટેટા છે એની આપણે અલગથી બનાવશું. કરો. હવે રાબડું તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. હવે સોડા નાખી દેવું, થોડું લીંબુ નાખી દઈશું. હવે થોડીક આની ભેગું આપણે નાખી દેવું ખાંડ. 2 ચમચી ખાંડ નાખી દઈશું. 2 ચમચી ખાંડ નાખી. થોડાક સોડા નાખી દઈશું એટલે ભજીયું ફૂલે. થોડું લીંબુનો રસ નાખી દઈશું. આપણે ભજીયા પડશું ગરમ ગરમ. તેલ આ અમારી હવેલી છે. ભજીયા બની ગયા છે કમ્પ્લેટ ગરમા ગરમ. અને ચટણી પણ બની ગઈ છે. ચટણી બનાવી છે. થોડા બટાકાના ભજીયા છે. થોડા બટાકાના ભજીયા કરીને ખાવું.